માસ્ટરમાઇન્ડ ટ્યુશન ક્લાસના મિત્રો તમારું સ્વાગત છે। હું સંજય સર। આશા રાખું છું તમે બધા મજામાં છો, આનંદમાં છો। આપણે લેસન નંબર 6 વાણિજ્ય સંચાલનમાં વાત કરીએ। ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો, ભાગ 2। વૈયક્તિક માલિકી, ભાગીદારી અને કંપની ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં તેમનો પ્રાથમિક હેતુ નફાનો છે। વૈયક્તિક માલિકી હોય, ભાગીદારી પેઢી હોય, બરાબર, ભાગીદારી પેઢી હોય તો એ લોકોનો મુખ્ય આશય કે કંપની હોય નફાનો હોય છે। નફો મેળવવા માટે આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરે છે। નફો મેળવવા માટે આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકોનું ગમે તે રીતે શોષણ કરે છે। હલકી ગુણવત્તાવાળી, દાખલા કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપે, કિંમત વધારે વસૂલ કરે, વસ્તુના કાળા બજાર કરે વગેરે। સહકારી મંડળી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હોવા છતાં તેના વિશિષ્ટ લક્ષણોને કારણે અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતાં જુદું પડે છે। સહકારી મંડળી અથવા સહકારી સંસ્થાઓ, સહકારી જે લોકોના સહકારથી બનાવવામાં આવે છે તે, અને એનું સૂત્ર છે વિના સહકાર નહીં ઉદ્ધાર। વિના સહકાર નહીં ઉદ્ધાર એનું મુખ્ય સૂત્ર છે। પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે, ઈચ ફોર ઓલ એન્ડ ઓલ ફોર ઈચ ના હેતુથી અસ્તિત્વમાં આવે છે। આપણે મિત્રો અહીંયા સહકારી મંડળીના સ્વરૂપની વાત કરવાની છે। તો સહકારી મંડળીનો અર્થ, સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે। સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે, સ્વૈચ્છિક રીતે જોડાવાનું, કોઈ જબરજસ્તી નહીં, જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે। વ્યક્તિએ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે। સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો છે। સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ શું છે કે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન, જતન કરવાનો છે। સહકારી મંડળીના સરળ શબ્દોમાં વ્યાખ્યા પ્રમાણે આપી શકાય। વ્યાખ્યાની જો જોવી હોય તો વ્યાખ્યા જોઈએ। સહકારી મંડળી એ એવી ધંધાકીય વ્યવસ્થાપનનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે। સહકારી મંડળી એ એવી ધંધાકીય વ્યવસ્થાપનનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિ પોતાની આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વેચ્છાએ જોડાય છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ સહકારી મંડળીની લાક્ષણિકતાઓ। પહેલું સ્વૈચ્છિક મંડળ છે। આ સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું મંડળ એટલે સહકારી મંડળી। વ્યક્તિને સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે। આમાં વ્યક્તિને સમાનતાના ધોરણે જોડવામાં આવે છે। કંપની સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ છે। કંપનીની જે સ્થાપના વિધિ છે એ સરળ છે। બીજું, સરળ સ્થાપના વિધિ। પહેલું સ્વૈચ્છિક મંડળ, સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું મંડળ છે। વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે। સરળ સ્થાપના વિધિ, કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ છે। ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠિત થઈ સહકારી મંડળીના કાયદા અન્વયે સહકારી મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ મંડળીની નોંધણી કરાવી શકે છે। નોંધણી થતાં જ મંડળીને કાયદેસરનું અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે। ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ સંગઠિત થઈને
સહકારી મંડળીના કાયદા અન્વયે સહકારી મંડળીના કાયદા મુજબ સહકારી મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ મંડળીની નોંધણી કરાવી શકે છે. નોંધણી થતાં જ મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. સભ્યોની સમાનતા. સહકારી મંડળીમાં સભ્યોને સમાન હક અને સમાન તક મળે છે. મૂડીરોકાણ કે અન્ય કોઈ કારણસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી. પહેલું સ્વૈચ્છિક મંડળ, બીજું સ્થાપના વિધિ સરળ, કંપની કરતાં 10 વ્યક્તિઓ ભેગા મળીને આની નોંધણી કરાવી શકે છે. સભ્યોની સમાનતા. અહીંયા દરેકને સમાન હક આપવામાં આવે છે, દરેકને સમાન તક આપવામાં આવે છે. ચોથું અલગ વ્યક્તિત્વ. સહકારી મંડળીની નોંધણી થતાં તેને તેના સભ્યોની અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. અલગ વ્યક્તિત્વ ધરાવે છે. સહકારી મંડળી એ અલગ વ્યક્તિત્વ છે. સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી તેના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. કોઈ સભ્ય ન જોડાય કે કોઈ સભ્ય જતો રહે એનાથી કોઈ ફરક પડતો નથી. લોકશાહી વહીવટ. સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિ મંડળનું સંચાલન કરે છે. સભ્યો દ્વારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, સભ્યો દ્વારા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ મંડળનું સંચાલન કરે છે. કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે. કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે, પરંતુ સહકારી મંડળીમાં સભ્યની મતાધિકાર હોય છે. કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે, જ્યારે સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર. એક વ્યક્તિ એક જ વોટ આપી શકે, ગમે એટલા શેર ધરાવતો હોય. સહકારી મંડળીનું મૂડીને નહીં પરંતુ માનવીને મહત્ત્વ આપવામાં આવે છે. સહકારી મંડળીને મૂડીને નહીં પરંતુ માનવીને મહત્ત્વ આપવામાં આવે છે. વહીવટી સમિતિ માટેની ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી કરી શકે છે. વહીવટી સમિતિની માટેની જે ચૂંટણી થાય એમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી કરી શકે છે, કોઈ પણ સભ્ય ઊભા રહી શકે છે, વહીવટમાં ભાગ લઈ શકે છે. કંપની સ્વરૂપ કરતાં મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થાય છે. આથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. છઠ્ઠો પોઈન્ટ, સેવાઓનો મુખ્ય હેતુ. સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો છે. આમાં સભ્યોની શું કરવાનો છે? સેવાનો છે. નફાનો હેતુ ગૌણ છે. મુખ્ય આશય, મુખ્ય ઉદ્દેશ એ સેવાનો છે, જ્યારે નફાનો હેતુ એ ગૌણ છે. સેવાના હેતુ દ્વારા સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કરવાનો છે. સભ્યોનું જીવન ધોરણ ઊંચું આવે અને તેઓ સ્વાયત્રીય મતલબ સ્વાવલંબી બને તે માટેના પ્રયત્નો સહકારી મંડળી કરે છે. દરેક ગ્રાહકોની સહકારી મંડળીને ઉદ્દેશ સભ્યોને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ વાજબી કિંમતે પૂરી પાડવાનો છે. સાતમો મુદ્દો, નફાની યોગ્ય વહેંચણી. મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં આવકનો વધારો થાય તો આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને આધીન રહીને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં આવકનો વધારો થાય, મતલબ આવકો વધે, નફો વધે, તો નફો એ સહકારી મંડળીના જે નીતિ નિયમો છે એના આધારે રહીને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. બાકી વધતો નફો સભ્યો કે સમાજના કલ્યાણ માટે વપરાય છે. બાકી વધતો નફો એ સભ્યો કે સમાજના કલ્યાણ માટે વાપરવામાં આવે છે. શેરની ઓછી કિંમત. સહકારી મંડળીના શેરની કિંમત ઓછી હોવાને કારણે ઓછી આવક ધરાવતી વ્યક્તિ પણ શેર ખરીદી મંડળીનો સભ્ય થઈ શકે છે. અહીંયા શેરની કિંમત એટલી નીચી રાખવામાં આવે છે કે સામાન્ય વ્યક્તિ પણ શેર ખરીદીને એનો સભ્ય બની શકે. કેટલીક વખત શેરની રકમ એક સામટી ભરવાને બદલે હપ્તાથી ભરવાની સગવડ પણ સભ્યને આપવામાં આવે છે. માની લો કે કોઈક વ્યક્તિ છે, સામાન્ય વ્યક્તિ છે, એ શેર ખરીદે છે પણ એની પાસે પૈસા નથી પૂરતા, તો એને હપ્તેથી પૈસા આપવાની સેવા પૂરી પાડવામાં આવે છે, સગવડ આપવામાં આવે છે. સભ્ય દીઠ મતાધિકાર.
મંડળીમાં સભ્ય ગમે તેટલી સંખ્યામાં શેર ધારણ કરતો હોવા છતાં તે એક જ મત આપી શકે છે, જેને કહેવાય સભ્યરીત એક મતાધિકારનો સિદ્ધાંત. અને આ સિદ્ધાંત મુજબ પ્રતિનિધિઓ ચૂંટાય છે. સભ્યમાં સમાનતા અને ભાઈચારો વધે અને તેમની જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે મંડળી, પરિષદ, તાલીમ વર્ગનું આયોજન કરે છે. રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા. સહકારી મંડળી ધર્મ, જ્ઞાતિ અને જાતિના ભેદભાવ વગર દરેકને માટે સભ્યપદ ખુલ્લું હોય છે. ધર્મ કે રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળી કોઈ હોઈ શકે નહીં. આથી સહકારી મંડળીને રાજકારણ અને ધર્મથી અલિપ્ત હોય છે. મતલબ રાજકારણ કે ધર્મનો પડછાયો પડતો નથી. અનિયંત્રિત સભ્યપદ. વધુને વધુ વ્યક્તિઓ મંડળીના સભ્ય બની તેમના આર્થિક હેતુઓ સંવર્ધન કરી શકે તે હેતુથી સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ નથી. અહીંયા ગમે તેટલા સભ્યો બની શકે છે. આ એની થઈ લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાના આધારે આપણે હવે જોઈએ એના ફાયદા. પહેલું ફાયદા જોઈએ તો સરળ સ્થાપના વિધિ. સહકારી મંડળીની સ્થાપના માટે લાંબી કાયદાકીય વિધિની જરૂર નથી. માત્ર 10 વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈને સહકારી મંડળી રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવી શકે છે. કોઈ લાંબી કાયદાકીય વિધિ નથી અને 10 વ્યક્તિઓ ભેગા મળીને રજિસ્ટ્રાર સમક્ષ સહકારી મંડળીની નોંધણી કરાવી શકે છે. કાયમી અસ્તિત્વ. સહકારી મંડળીને તેની નોંધણી થતાં જ તેના સભ્યોથી અલગ કાયદેસરનું અસ્તિત્વ મળે છે. એક કૃત્રિમ વ્યક્તિ તરીકે જન્મ લે છે. સભ્યનું મૃત્યુ, નાદારી, રાજીનામું આપવાને કારણે મંડળીના અસ્તિત્વને આંચ આવતી નથી. મંડળી એવીની એવી જ રહે છે. આ અર્થમાં મંડળી એ લાંબુ આયુષ્ય ભોગવે છે. સભ્ય આવે કે સભ્ય જાય, સભ્ય મૃત્યુ પામે કે સભ્ય નાદારી જાહેર કરે કે સભ્ય રાજીનામું કહે, સહકારી મંડળીને કોઈ ફરક નથી પડતો. માટે લાંબુ આયુષ્ય ભોગવે છે. ખુલ્લું સભ્યપદ. સમાન હિત ધરાવતી વ્યક્તિઓ માટે સભ્યપદ ખુલ્લું હોય છે. દરેક વ્યક્તિ માટે. ધર્મ, જ્ઞાતિ, જાતિ, આર્થિક સ્થિતિ સભ્યપદ મેળવવામાં અવરોધ બનતી નથી. સભ્યોની મર્યાદિત જવાબદારી. મંડળીના સભ્યોની જવાબદારી તેમણે મંડળીના ખરીદેલા શેર પૂરતી મર્યાદિત હોય છે. સરકારી સહાય. મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. આવી સહાય લોન, અનુદાન અને સબસિડી સ્વરૂપે હોય છે. લોકશાહી વહીવટ. મંડળીના સભ્યોને વ્યક્તિગત એક જ મત આપવાનો હોય છે. નિર્ણય બહુમતીથી લેવાય છે. દરેક વખતે દરેક સભ્યને ચૂંટણીમાં ઊભા રહેવાનો, મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો અને તેના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે. સભ્યો દ્વારા ચૂંટાયેલા કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ ચલાવે છે. ઓછો વહીવટી ખર્ચ. સહકારી મંડળીના કરકસરના સિદ્ધાંતોને વરેલી છે. કરકસરના સિદ્ધાંતો પર ચાલે છે. સંચાલનમાં સભ્યોની માનદ સેવા મળે છે. મતલબ કે અહીંયા કોઈ પગાર ધોરણ હોતું નથી. વહીવટ પણ કરકસરથી ચાલે છે અને જાહેરાત ખર્ચ કરવો પડતો નથી. નિશ્ચિત ગ્રાહક વર્ગ. મોટાભાગે સભ્યો જ ગ્રાહક હોય છે. સભ્યોનો નિશ્ચિત હોય છે અને તેમને વસ્તુઓનું વેચાણ થાય છે. વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફાઈ, મજબૂત હરીફાઈ. વેપારી સંસ્થાઓ કેટલીક વાર વધુ નફો મેળવવાની લાલચમાં ભેળસેળ, છેતરપિંડી, કાળા બજાર વગેરે
પોષે છે. સહકારી મંડળીમાંના સભ્યોના આર્થિક ઉત્કર્ષ, સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપતી હોવા ઉપરાંત વેપારી સંસ્થાઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓથી સહકારી મંડળી મુક્ત હોવાથી વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફાઈ તરીકે ઊભી રહી શકે છે. સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ. સહકારી મંડળીઓ તેમના નફા અને અનામત ભંડોળમાંથી સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરે છે અથવા કરતી હોય છે. ઓછા મૂલ્યે અથવા તો વિના મૂલ્યે તબીબી નિદાન કેમ્પ યોજે છે. દવાખાના, શાળા, બગીચાઓની સેવા ઊભી કરે છે. દવાખાના, શાળા, બગીચાઓની સેવા પણ ઊભી કરે છે અને જાળવણીની વ્યવસ્થા કરે છે. લોકશાહીની તાલીમ શાળા. મંડળીના સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય છે. મૂડી કરતાં માનવીને મહત્ત્વ આપવામાં આવે છે. સભ્યનું મહત્ત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જીવંત રહે છે. આથી સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે. સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. સહકારી મંડળી પોતાના સભ્યોના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીઓ સભ્યોને રોજબરોજના વપરાશની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી ભાવે સભ્યોને કાચો માલ, સાધનો, ઓજારો વગેરે વાજબી ભાવે પૂરા પાડે છે. સહકારી મંડળી તેના સભ્યોના આર્થિક વિકાસના મહત્વનું યોગદાન આપે છે. દાખલા ગ્રાહકોની સહકારી મંડળીઓ સભ્યોને રોજબરોજના વ્યવહારની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી ભાવે પૂરી પાડે છે. મધ્યસ્થી દ્વારા ગ્રાહકનું થતું આર્થિક શોષણ અટકાવે છે. આ જ પ્રમાણે ઉત્પાદકોની સહકારી મંડળીઓ સભ્યોને કાચો માલ, સાધનો, ઓજારો વગેરે વાજબી ભાવે પૂરા પાડે છે. નાના ઉત્પાદકો સરળતાથી ઉત્પાદક કરી આર્થિક ઉન્નતિ કરી શકે છે. ખાંડ, દૂધ, ચર્મ એટલે ચામડું, કપાસ જેવા ક્ષેત્રોમાં સહકારી મંડળીએ ખૂબ જ વિકાસ સાધ્યો છે. આ થયા સહકારી મંડળીના ફાયદા. સહકારી મંડળીની મર્યાદા. મૂડીની મર્યાદા. વધુ મૂડી એકઠી કરવાનું મુશ્કેલ છે. સહકારી મંડળી દ્વારા શેરની ઓછી કિંમત, સભ્યોને આર્થિક રીતે નબળા વર્ગના અને સભ્યદીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ ઓછું રહેવાને કારણે મૂડીની મર્યાદા રહે છે. જોઈતી મૂડી મળતી નથી. કાર્યક્ષમ વહીવટનો અભાવ. સભ્યોના પ્રતિનિધિ તેવા મંડળીના સંચાલકો માનદ સેવા આપે છે. માનદ સેવાને કારણે તેઓ મંડળીના સંચાલન અને વહીવટ પ્રત્યે અંગત રસ ન પણ દાખવે. ઉપરાંત તેમની પાસે વિશિષ્ટ જ્ઞાન, ધંધાકીય અનુભવ અને સમયનો અભાવ હોઈ શકે છે. તો પણ મંડળીના વહીવટમાં બિનકાર્યક્ષમતા પ્રવેશે છે અને એના કારણે ધંધાની બિનકાર્યક્ષમતા પ્રવેશે છે. જૂથબંધી અને અંગત હિતને કારણે ગેરવહીવટ સર્જાય છે. રાજકીય હસ્તક્ષેપ. વિવિધ સહકારી પક્ષો મંડળી ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય છે. મંડળી રાજકીય અસર નીચે કામ કરે ત્યારે ધંધાકીય સ્વાતંત્ર્ય જોખમાય છે. પરિણામ લોકશાહીના મૂલ્યનો જોખમ છે. સભ્યો વચ્ચે અસહકાર. મંડળીના સભ્યોના વફાદારીનો અભાવ હોય, સભ્યોમાં પરસ્પર કુસંપ હોય, સંઘર્ષ હોય, જૂથબંધી હોય, સ્વાર્થ પ્રવૃત્તિ પ્રવેશે ત્યારે સહકારની સંસ્થામાં અસહકારનું નિર્માણ થાય છે. આ બધા પરિણામે સહકારી મંડળી સમાન હિતના ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં સહકારના લાભ મેળવી શકતી નથી.